કે આ ધરતી એ રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક અને નરસિંહ મહેતાની ધરતી છે. આ ગાંધી અને સરદારની ધરતી છે. અને એટલા માટે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા એ સવાલ પૂછી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના એક 56 ઇંચની છાતીવાળા નેતાનું ચરિત્ર એવું કેવું ઉજળું કે એપ્સ્ટીનની ફાઇલોમાં નામ આવ્યું છે. બહુ મોટા ઉપાડે દેશ ને દુનિયામાં જઈને ફાકા ફોજદારી કરો છો. હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? આવો ને જવાબ આપો કે જેફરી એસ્ટીનની જોડે આ વિશ્વગુરુ, તમે શેની સલાહ લેવા જતા હતા? વિશ્વગુરુ 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની દીકરીઓ એને એક ટાપુ પર લઈ જઈ આ દેશ અને દુનિયાના પૂંજીપતિઓએ એમની ઉપર બળાત્કાર ગુજાર્યા. અને બળાત્કાર ગુજારનારા જે માણસોનો મુખ્ય સરગના, એમનો મુખ્ય સૂત્રધાર જેફરી એપ્સ્ટીન, એનું કન્વિક્શન થયું. એટલે કે ફક્ત આરોપ નહીં, ગુનો પુરવાર થયો કે હા, આ જેફરી એપ્સ્ટીન નામનો માણસ એ ટાપુ પર 8, 10, 12 વર્ષની દીકરીઓને આખી દુનિયામાંથી બોલાવતો, માનવ તસ્કરી કરતો અને એની ઉપર બળાત્કાર ગુજારવા માટે દુનિયાના મોટા મોટા સેલિબ્રિટીઝ અને પૂંજીપતિઓને આમંત્રણ આપતો. આનો ગુનો સાબિત થયા પછી નરેન્દ્ર મોદી, આપણા વિશ્વગુરુ, એમની સલાહ લેતા ઝડપાયા છે. વાહ મારા વિશ્વગુરુ, વાહ. તમે જ્યારે આ સભા પતાયા પછી પોતાના ગામમાં, પોતાના તાલુકામાં જાઓ ત્યારે ચોરના દીકરાઓને પૂછજો કે તમે શેનું ડાપણ કરો છો લ્યા? દેશની આઝાદીની ચળવળમાં નતા, 52 વર્ષ તિરંગો નથી લહેરાયો, ભારત ભૂમિ સાથે ગદ્દારી કરી છે, તિરંગાનું અપમાન કર્યું છે. તમે ગાંધી અને સરદારની જોડે નતા, તમે ફૂલે અને આંબેડકરની જોડે નતા, તમે સુભાષચંદ્ર બોઝની જોડે નતા. અને તમારા નેતાઓ આખો દેશ જોવે છે એમ ઊભી સડકો પર એક સ્ત્રીની સાથે નગ્ન થઈને નાચતા જોવા મળ્યા. શેનું ડાપણ કરો છો? આ જન આક્રોશ રેલીના માધ્યમથી એક ગુજરાતના નાગરિક સુધી આ સવાલ ઉભો કરો કે એપ્સ્ટીન અને વિશ્વગુરુની વચ્ચે શું સંબંધ છે? નહીં બતાવવા આ લોકો 1000%. કોરા કાગળ પર સહી કરી આપું, એક માણસ એ બતાવશે? છેલ્લી લાઈનથી જવાબ આપો, આ લોકો બતાવશે? વિશ્વગુરુ અને એપ્સ્ટીનની વચ્ચે શું સંબંધ છે? એક માણસ નહીં બતાવે, એક. અને એકાદ કદાચ યુટ્યુબર બતાવી દેશે. તો તમારી અને મારી જવાબદારી છે ગાંધી અને સરદારના સાચા અર્થમાં જો આપણે એમની વિચારધારાના વાહક હોઈએ તો આપણી બહેન દીકરીઓ, માતાઓને જગાડો. હું તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપનારા મતદારોને પણ કહું છું, હજી ધરાયા ના હોય અને ત્યાં જ વોટ આપવો હોય તો લોકશાહી તમારી ચોઈસ, પણ તમારી બહેન દીકરીઓ, માતાઓને એટલું કરજો, કમલમના દરવાજે ના મોકલતા.